સરસ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે સવારના 10. 10:15. હા, 10:15 થઈ ગયા છે. અને જો આજે તો રવિવાર હતો ને એટલે ઉપર બહુબેન ગયા હતા કામ કરવા. એ કરીને આવ્યા, મેં વારી દીધું હતું, પોતા કરવા ગઈ હતી. અને પોચ પગથિયા ધોયા. હા, ધોઈ ને હવે એવું કર્યું ને વઘારવું હતું. પણ સાંજે અત્યારે ટાઈમ નથી રહ્યો, 10:15 થઈ જાય છે, કામ બાકી. બરોબર, પાણી આજે આવ્યું તો બબુને ફરિયાદ બરિયાદ ધોઈ લે. કાનાજીની પૂજા માર થઈ ગઈ કમ્પ્લીટ. માથું બાથું ઓઈલું નથી હજુ. પપ્પા ગયા છે મહાદેવજીએ. હવે જો કચરા ચાલુ કર્યા છે. બેન તમને મહાદેવજીના દર્શનમાં જય શ્રી કૃષ્ણ લખજો. અને હા, આજે જો કાલ તો મેં જોયું ને નહીં તો હમણાં અઠવાડિયામાં 12ના બહુ સબસ્ક્રાઈબર આપણા વધતા જાય છે. આઉટ કન્ટ્રી ઇન્ટરનેશનલ. હા, આઉટ ઓફ કન્ટ્રીથી બહુ દુબઈના હે, ચાઇનાના હે, પછી કે કોરિયાના, સાઉથ કોરિયાવાળા એક છોકરો હે ઈ કોરિયાનો હે ને એક આંટી હે ફિલિપિન્સના. એ 3 અત્યારે કોરિયાના 3, ચાઇનાના ઓલા 2 આવ્યા. અને અત્યારે દુબઈના એક બેન હે, એમને એટલે કોરિયાવાળા કોન્ટેક્ટ કરો. એમની ઓલામાં હા એમનામાં લખ્યું છે એની ભાષામાં, પણ નીચે છે ને આપણે ટ્રાન્સલેટ કરીને આવે ગુજરાતીમાં. બરોબર, એટલે એની કમેન્ટ અમે કરી દીધી છે. અને બરોબર, એટલે બહુ બહારના આપણે હવે ચાલુ થઈ ગયા સબસ્ક્રાઈબર. એટલે બહુને જ કહું કે આપણે આઈના તો તમે એમ કહો કે તમારે હે ઘણા આપણે વ્યૂઝ થઈ ગયા છે. એમ નહીં, તમે એમ કહો તમારે કઈ નવો વિડીયો જોઈ છે, જાણી કે ચેલેન્જિંગ વિડીયો કે પ્રેન્ક કે એવું કાંઈ જોતું હોય તો એ કહેજો, અમે ઇમ્પ્રૂવ અમે કરશું. કેમ કે અમારે રોજ ડેઈલી વ્લોગ્સ માંથી તમે અમુક વાર કંટાળી જાવ. તમારી રસોઈ ગમતી હોય હા, તો રેસીપી તમારે કઈ જોતી હોય તો એ રેસીપીનો એક વિડીયો બનાવશું. એક ચેલેન્જ આવ્યું હતું મેકઅપ વાળું, પણ અત્યારે એવો ટાઈમ નહોતો. પણ એવો ચેલેન્જ દયો કે અમે બધાય કરી શકીએ. એક હું એ મેકઅપ વાળો તો હું એકલી જ કરી શકું, બધાય કરી શકે ને એવો તમારે અમારી રેસીપી જોતી હોય તો ઈ કમેન્ટ. હમણાં જ એક ભાઈની રાજસ્થાનના હતા એની કમેન્ટ આવી હતી કે રેસીપી શેર કરો. આપણે મેં તો આખું મેસેજમાં રેસીપી મૂકી દીધી. અને એ રીતે તમારે કોમેન્ટ આવશે તો અમે રેસીપીનો આન્સરમાં તમને દઈશું, કમેન્ટમાં જવાબ. બરોબર, અને જો કાનાજીનો દર્શન કરી લ્યો અને સપોર્ટ કરજો. હવે આપણે થોડાક સબસ્ક્રાઇબર બાકી રહ્યા અને વોચ હા, અને આપણે થોડાક સબસ્ક્રાઈબર બાકી રહ્યા છે. ફટાફટ આપણી ચેનલ કરી દો એટલે આપણે 1K થઈ જાય કમ્પ્લીટ. 1K કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે કંઈક સરપ્રાઈઝ પાર્ટી રાખવાની છે. એટલે તમારે રહ્યા છે 90 જેવા જ બાકી છે. સરપ્રાઈઝ પાર્ટી શું ઈ લોકોને કમેન્ટ કરો અને ફટાફટ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચાલો, તમારી સપોર્ટની જરૂર છે આપણે. ઓહો, ચાલો બેન, કાનાજીના દર્શન કરાવી દો. ચાલો, તમે કાનાજીના દર્શન કરાવી દો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. મમ્મી રસોઈ મમ્મી બનાવે. રસોઈ બને છે બાફેલા બટેકાનું શાક, દીદીનું ફેવરેટ જીરા આલુ ટાઈપ. બરોબર ને? મસાલો ઓછો લાગે. કાશ્મીરી નો નાખવો. મમ્મી બનાવે છે મારી પપ્પાની. પૂરી થઈ ગઈ, ભાત થઈ ગયા છે. પૂરી થઈ ગઈ છે. આમાં છે ભાત. નો બાયચા નથી યાર. ઓલો ભેંસ સામે દરવાજા આગળ મૂકીને નહોત ગયો. મમ્મી બનાવે છે ડેડીની વડી અને બને છે શાક. હવે વંશ ગયો છે બહાર. બોલાય હા, હાર કાનાનો કરો ડીશ લઈ દે બધા. ઓલું શાક પપ્પાને પૂછો ગરમ કરવાનું છે તો યાર ઓવનમાં મૂકી દે બધા. ચાલો, વાગી ગયા છે 12 અને લાગી ગઈ. કેમ કે આજે સવારમાં નાસ્તો છો મેં તો મ્યુસલી ખાધી હતી, પણ રસોઈ તૈયાર છે. કાનાજીને થાળ ધરાવું કંઈ કરે. સોડી શું થયું છોકરી? શું થયું? મોટું દેખાય ને ખીલ થયા છે ને એટલે આમ હે કહી દીધું મેં બધાને. આવ્યું શું આવ્યું તો બાયું બધી કંઈક લે. શું આવ્યું હે? શું હે? કટલેરી. હે કટલેરી હે પછી ની બે જો
વંશ આવ્યો હોય એની પ્રેસ ખરીદી કરી હી. ઓલા નાના નાના હે 20 લે તે લીધું તું? મમ્મી એ મારા હાટું 20 લે ચાલો જો કાનાજીની થાળમાં હે છાશ, બટેકાનું શાક જમાડી દીધું અને પૂરી. જમાડી જા જા જમાયું કોને જમાડ્યું? તેનું જમાયું ના ભાઈ, હું અહીંયા બહાર ગઈ હતી. ચાલો કાના આ પકડ તો વાંસ આ બાજુ. કેમેરા બહુ પકડ. ખાલી કેમેરા તો જાવણ તું ઓલા અમને કહી આવું કે હમણાં 10 મિનિટમાં આપે એવું કહી રે નહીં દેજો બધું ઓલું કરતે તો દઈ દઈશ. ચાલ કાનાજીની થાળ ધરાવી દીધી, મૂકી દીધું તુલસીનું પાન, બરાબર. વગાડી રહી ટોકરી. જય શ્રી કૃષ્ણ. જમી મારવાના શું થઈ રહી તો મગફળી. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 8 વાગે અને આ મહાદેવ બોલ મહાદેવ ભાઈ કેમ મગફળી હા તો થઈ ગયું છે. જો આ ડોલ આખી મગફળીને લઈ આવ્યા. એક ડોલ તો ખાઈ ગયા અમે, રેકોર્ડ તોડ નાખ્યો હજુ વખતે મગફળીમાં નહીં. હા નાનથી નાની હતી આ 10 કિલોની પૂરી 5 કિલોની છે એટલે એને જો બેન શું બનાવે છે જોઈ એ મેં જ જોવે છે. ને ભાઈ વંશભાઈ મોબાઈલ બાબા મોબાઈલ ચોપડા પહેલાં ટાઈમ ટેબલ વચ ભર લે. હાલ રાજેન્દ્ર ના જમીન ને તું શું કરસ બેબી? ખાન બનાવે આજ છે જો ઇડલી સંભારનો પ્રોગ્રામ. ઇડલી બની ગઈ છે રેડી. રવાનો લોટની જ કરી હો. જોઈ લ્યો આજ છે ને પપ્પા ઇડલી ખાઈ રવાની જ કરી હો. જોઈ લ્યો એમ કેમેરામાં બતાવું તમને કેટલી સોફ્ટ છે. જો દેખાડો તો છે ને હા ઇડલી કહેવાય કાંઈ નથી નાખ્યું. હા રવા રોટની કરીને બેન. જો આ મારો છે સાઉથ ઇન્ડિયન સાંભાર ઇઝ રેડી. જોઈ લ્યો છે ને મસ્ત દૂધી બધું નાખ્યું હોય. સાંભાર કે બટ એક્ચ્યુઅલી માં સાંભાર હા એ છે કહેવાય સાંભાર નહીં. બરાબર. આ ઇડલી સાંભાર રેડી છે. બબુ બેન કરે છે ગળ્યું દહીં એટલે કાનાને પછી ધરાઈ દઈ નહીં ઇડલી ને દહીં રેડી. આજ આપણે આવી ગયું છે હમ બ્રેસલેટ ને બધું એવું છે તમને રીપેર ના હમ દેખીએ એટલે અત્યારે તો આવું કાંઈ છે. હવે અમારે રસોઈ તૈયાર છે. પાછળનો જો આ મારો રોડ છે. નવા વ્યુવર્સ હોય કે રોજ એકને બતાવી પણ આપણને જો નવા આવ્યા હોય એને જ ખબર ન હોય કે આ છે. એ તો જોવે જ પણ તોય હું બતાવી દઉં કે આ મારું ઘર છે, મારો રોડ છે, બરાબર. આવું છે મારે અપરાજિત. હે ઇડલી સોફ્ટ એકદમ. પહેલાં કાનાને ધરાવવાનું હોય બેટા આ તો ટેસ્ટ મીઠું બરાબર બરોબર જ હોય. આપણે કંઈ ઘટે જ નહીં. મારું બધું હોય મીઠું વધારે મોરું મસ્ત એની સોફ્ટ થઈ. હા રેલમાં મસ્ત કાંઈ નહીં 10-15 મિનિટ પલાળી દીધો તો રહો. છાશમાં રબડું બતાવી દઉં તમને. અને આ રવો છે જેમ તમારે જોઈને એમ આથામાં નાખવાનું. સાજીના ફૂલ હું રહી ને કયા સાજીના ફૂલ કયા નાખવું હું તમને બતાવી દઉં. જો આ નાખવું સાજીના ફૂલ. નામ ન બતાવ ભાઈ કંપનીનું ગમે એનું પણ આ ગ્રીન પેકેટવાળા સાજીના ફૂલ આ નાખું હું બરાબર. એનાથી બસ સરસ ફૂલાય સરસ. એટલે હવે એને પપ્પાને મારે જમવા દેવું છે. પહેલાં કાનાને ધરાવી દઉં ઇડલીની પછી તમને બરાબર. પછી મસ્ત ભાઈને નહીં દહીં દેશે બબુ એમ. થોડીક વાર ઠરવા દો ને ઇડલી એટલે અસર નીકળી જાય. જો એકદમ ઇઝીલી. ઓલું શું ગરમ ગરમ તમે કાઢો ને તો છે ને નીકળતે વાર લાગે. જોઈ લે કાંઈ જ ન વાર લાગે નીકળી જાય. ખાલી હાથેથી નામ કરો ને તો નીકળી જાય. નીકળી ગઈ ને કંઈ ખાવી હોય ઇડલી આવી જાઓ આપણા ઘરે મોરબી બરાબર. મોરબી આવવું પડે ઇડલી ખાવી હોય. કમેન્ટમાં કહેજો કોને કોને ઇડલી ભાવે છે એમ. જેને ભાવતી હોય એ મને કમેન્ટ કરીને કહેજો ઇડલી કોને કોને ભાવે છે બરાબર. ઇડલી બધી નીકળી ગયું. બીજું ખાંડ મૂકવું છે બરાબર. પપ્પા હમણાં બોલાવું છું પછી તમને રિવ્યૂ આપે. ને પપ્પા આજ
ઇડલી સંભાર ખાવા બેઠા હે નહીં કેવી થઈ ઇડલી અને સાંભાર એવો થયો ઘાટો જ હોય જો કે સાંભાર ઘાટો જ હોય પાત્રો ન મજા અને એટલો બધો કંઈ ઘાટો નથી પણ એમ કે આવો તો જોઈએ એમ રગડા જેવો નહીં તો જ મજા આવે ના વળી આજ ન કરી એક દિવસ શાંતિ બપોરે કરી દીધી હતી તો વળી નથી કરી તો પછી બાબુ છાશ તો દે પપ્પાને ચાલો એ આ રીતે થાય બધું અંદર લોંધો કરી ઇડલી હું તો સાંભાર ને એમ પીતી જાઉં ખાલી પપ્પાને દે બ્લેન્ડર માર દે હા પણ હું ઓલી થઈ દહીં છે ને એટલે તે હતી જ તે બ્લેન્ડર મારવાનું એ ખાલી એ ચા બ્લેન્ડર માર દે એ આ કરે આ રીતે ખાય આમ જો આમ કરે ખાઈ દાળ ભાત ઘોડે મજા આવે તો ગાઈસ જો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા અને અમારી બીજી ચેનલ છે વી.ટ્રાવેલર તેને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે